સંતો સાંભળતા હોય, મહાપુરુષો બેનું દીકરીઓ સાંભળતી હોય, યુવાનો સાંભળતા હોય, એટલે એ આપણી પરંપરા છે. પણ મારે દ્વારકાવાળાને યાદ કરવા છે, ઓળખો મારે ગાવું છે આજે, ખૂબ બધા સાંભળે. પણ એની પહેલાં એક વાત, સંતોની વાત આવી છે એટલા માટે. અહીંયા શું સાધુ પરંપરા હતી, બે ત્રણ કડી મને સરસ ગમે છે. બિલખાના પાદરમાં આ દેશની દીકરીઓ પણ કેવી હોય. અખિલ બ્રહ્માંડનો માલિક જેથી સાધુ થઈને આવેલો, વરસાદ વરસતો તો 22 દિવસના અપવાસ થયા ત્યાં સગાળસા અને ચંગાવતીને 22 દિવસના અપવાસ ત્યાં કોકે કીધું એ સાધુ આવ્યા છે ને આમ ઝાડના થડે બેઠા, માથે વરસાદ વરસે છે અને એ વરસાદની એલિયું જામેલી નદીઓ ગાંડી થઈ ગઈ અને એલિયું વરસાદની જામેલી ચડ્યા ઘસાટી વાદળા કાળા ધોબળા ગંબારે શોખે 10 બોતર રાતી માથે ઉતર્યા દરાર તાતો ઝીંગોરા મોરલા માથે વાહરી મંડાણી જડી એક તારા મેઘરાજા મંડાણા ગપાર તાતો રખણ ડેરા ગિંદ્ર વાળા પડ તાળા પાણી વાળા હાથી હુંડે વાળા કાળા મંડાણા હિલોડ નગા વાળા થક્યા ગાળા નદી નાળા ફાડી નાખ્યા. અને એમાં પૂરમાં પડતા પડતા સામે કાંઠે ગયા. પછી નદી ઉતરીને ટોપલામાં સાધુને ઘેરે લઈ આવ્યા, 32 ભાતના ભોજન પીરસ્યા. શું સંતોની સાધુની પરંપરા. તો વચ્ચે કોકે ખબર નહીં હું નાખી દીધું છોકરાઓને કેમ કે જો બાવો આવે હુઈ જા. આ ઘણી બધી આવી શરૂઆત થઈ છે આપણો ઓટલો વાળવાની. હા, એટલા માટે કહું છું. અને એને 32 ભાતના ભોજન પીરી દીધા અને પછી કીધું બાપુ જમી લ્યો, પછી અમે જ ભોજન કરી. તો કે હું આ નથી ખાતો. હે કે હું ખીર રોટલી નથી જમતા, અમે તો, હું તો અઘોરી સાધુ છું, મારે તો માંસ ખાવું છે. હવે વાણિયાનો દીકરો દૂધી મળે તો સિસ્કારા કરે, એને માંસનું કહે. પણ ધર્મની વાત આવી કે મારા આંગણે સાધુ, તો કે મને ન જમાડી શકો, મૂકી જાઓ. નહીતર માંસ, અને કહાય વાળેથી સુકાવીને માંસ લઈ આવ્યો અને રાંધીને પીરી દીધું. જિંદગીમાં પહેલી વાર જોયું માંસ. પણ ભગવાન સારું થઈ કે સાચું સારું થઈને ધર્મ માટે હું ગમે એ કરીશ. અને પછી કીધું કે લ્યો હવે જમી લ્યો, આ માંસ છે. હે કે હવે જમી લ્યો, આ માંસ છે. તો કે આ માટી નથી ખાતો. કે તો કે માટી તો અમે માણસની જમીએ, માણસની માટી હોય ને એમાંય બની શકે તો બાળ, કોકનું બાળક હોય પણ સગાળસાને ચક્કર આવીને પડી ગયા કે હવે સાધુને જમાડો, કે મને સાધુ જમ્યા વગર જાય તો મારો ધર્મ લાજે. કેટલી ધર્મની ખેવના, એટલા માટે આ વાતો કરી છે. હા, અને સગાળસાને ચક્કર આવ્યા પણ ચંગાવતી ઊભા થાય કે હવે ઊભા થાવ શેઠ કરીને ઢંઢોળીને ઊભા કર્યા. આ બાવો જવા દીધા જેવો નથી હો. હે કે આ બાવો જવા દીધા જેવો નથી. કે પણ માણસની માટી કોણ આપે, એમાં બાળકની માટી. કે આપણો ચેલૈયો છે ને, હે કે ચેલૈયો ગયો છે ને નિહાળે ભણવા, ચેલૈયો આવે એટલે એને કાપીને માથું ખાંડીને ખવડાવી દે. આ બાવા નથી જવા દેવો. કે શું વાત કરો. કે હા, એ અહીંયા એટલી વાત થઈ હતી, એ જ ભગવાનનું બીજું સ્વરૂપ. ત્યાં ચેલૈયો નિહાળેથી નીકળ્યો ને, નીકળ્યા પછી એના જ શિક્ષકનું રૂપ લઈ અને હામાં મળ્યા ભગવાન. ચેલૈયાને કહે ચેલૈયા ભાગ 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 ભાગી જા. કાં તો તારા માવતરની બુદ્ધિ બગડી ગઈ છે, એક કોક બાવો આવ્યો છે અને એને તને મારી નાખશે, તને કાપીને એને ખવડાવી દેવાના છે, એને કંઈક કરી મૂક્યું છે બાવે, એટલે તને ખવડાવી ભાગી જા ચેલૈયા ભાગ. અને એ વખતે એ શિક્ષકના રૂપમાં ઉભેલા ભગવાનને પોતાનો શિક્ષક માની અને બાળક શું કહે છે, આ દેશની ધરતીનો આમ પાયામાં ધર્મને છીંચો હતો ને, એટલા માટે સનાતન ધર્મ. દુનિયામાં 43 સભ્યતાઓ હતી, 43. જે ગ્રીક્સ ને તમે વાંચો તો ખબર પડે, બેબીલોન ને 43 સભ્યતાઓ હતી. એમાંથી ખતમ થતા 42 ખતમ થઈ ગઈ. પણ સનાતન સભ્યતા હજી અડીખમ ઊભી છે, કાળના જડબાની સામે ઊભી છે. એટલા માટે આ વાતો કરી છે. હા કરહના બાળકે શિક્ષકે કીધું ભાગ, અને કીધું આને હો ચેલૈયાએ શું કીધું કે ઈ શું બોલ્યા, હવે ઈ શું બોલ્યા તમે નાથ મારા માવતર મેલ્યા કેમ જાય. 9 મહિના જેણે ઉદરે રાખ્યા એના ગણવાસી ગણ ગાય. ભક્તિ મારા શીશ ને હાટે તો શું થશે મસ્તક ના માટે. તમે મને ભણાવો છો સાહેબ, તમે મને ભાગી જવાની વાત કરો. શિક્ષક ઉઠીને અરે ભાગું તો મારી ભૂમિકા લાજે અને ભોરિંગ ઝીલે નહીં ભાર. મેરુ પર્વત જેવા ડોલવા લાગે ધરણીનો આધાર. મેરામણ માજા મૂકે પણ ચેલૈયો સત ના સુકે. ને આવ્યો ભાઈ માએ હૈયા સાથે લગાડ્યો અને કીધું કે માં સુખીથી સંત જમાડો. આ કાયાનો કોથળો તો કાલ પૂરો થઈ જવાનો છે. મારો મને કાપી નાખો, મારું માથું ખાંડીને એને ટૂંકમાં વાત કરું તો એ માથું ખાંડી એનું અને એને પીરી દીધું. લ્યો બાપુ હવે તમે જમો એવું થઈ ગયું છે. આ બાળકની માટી છે, તમને બહુ મજા આવશે. કે હા હવે હું જમું એવું થઈ ગયું છે. હવે એક કામ કરો, તમારું એક બાળક મારી હારે જમવા બેહારો, હું એકલો નથી જમતો. કે પણ બાળક, કે હા હવે બાળક નથી. કેમ?
કે એક હતો એ તો ખાંડીને ખવડાવી દીધો તમને, પીરી દીધો તમને, માથું ખાંડીને તમને પીરી દીધો. હવે દીકરો નથી, દીકરી કે દીકરી નથી હવે. હે કે નહીં, દીકરો દીકરી કોઈ નથી કે ના? અરે વાંજ્યા, તમે જુઓ ભગવાન અટાણે આપણે જરાક કસટ આવે કે ભગવાને ભૂંડી કર્યું, ભગવાન જેવું કાંઈ છે જ નહીં. તું માણસ જેવો નથી એટલે આવું થાય છે. હા, ભગવાન તો હોય જ. એમાં કાંઈ અમારા એક માલધારીને પૂછેલો, કોઈક મહારાજે બોલાવ્યા, કોકે વાત કરેલી કે માલધારીને ભગવો માલધારી છે ને એને ભગવાન મળ્યા એવું કીધેલું કોકે. તો એને ગોવાળને બોલાવ્યો અને ઊભો રહ્યો હામો. ગોવાળિયો ઢોર ચારતો હતો, ચારણનો દીકરો આમાં ઊભો રહ્યો. કીધું બોલો મહારાજ શું હતું કે તને ભગવાન મળ્યા? કે હા. કે ક્યાં? કે એમ થોડા દેખાય છે. તો કે ભગવાન મળ્યા હોય તો દેખાડે અમને, પણ અહીંયા લઈ આવીને દેખાડ તો સાચો, એમને કેમ માને? એટલે પછી એને દુહો કીધો કે બોલે એ જ બીજો નહીં, કાં ભગવાન કાં ભગવાન. અગર આપણી તાકાત છે કે બીજું વેણ બોલે મંડે થવા નથી, સિગરેટ હળગતી ઓલવાઈ જતા ઘણા. એ તો એને બોલાવવું હોય ત્યાં સુધી બોલે એ જ બીજો નહીં, કાં ભગવાન કાં ભગવાન. કે તો દેખાય નહીં કાં? તો કે મહારાજ તમારે આંખું છે હારે નથી દેખાતી, કાન છે કે હારિયા નથી દેખાતા? કે તમારી આંખેથી તમારા કાન દેખાય કે ના? તો બસ આમ જ છે, બોલે એ જ બીજો નહીં, કાં ભગવાન કાં ભગવાન. પણ અંતર એમાં એટલું, જે આંખ ન ભાળે કાન, એટલું જ અંતર છે. હે માયા, એણે કીધું કે વાંજી આવો, અમને તમે ન જમાડી શકો, મને હતો ત્યાં મૂકી જાઓ, મને દુઃખી કરો માં, તમારી ધર્મ હાચવાની ત્રેવડ નથી, નકરા ભક્તિના ઓઢણા ઓઢીને બેઠા, મને મૂકી જાઓ, મને મૂકી જાઓ કીધું. સગાડસા તો ખબર નથી, કઈ કામ નથી કરતું મગજ એનો. પણ આ દેશની શક્તિ ઊભી થઈ, વાંજિયા કીધા ને એટલે સંગાવતીઓ એને ઊભી થઈને કીધું કે હે બાવા, અટાણ સુધી બાપુ કહેતા, હવે કીધું હે બાબુ, હવે હું કીધું હે બાવા. એને ખબર હતી, હે બાવા કે શું? કે મારી માને ભેળો નથી લઈ આવ્યો ને એટલે તને કહું છું, નકર અમે બાઈ માણસ આ વાતું પુરુષ સામી ન કરી. પણ મારી માને એ વર્તી ગઈ હતી, મારી માને નથી લઈ આવ્યો ને ભેળી, એટલે તને કહું છું બેનું, ને કે અમે અમારા બેનપણીઓ સિવાય આવી વાત ન કરાય બાઈ માણસ. પણ હવે તને કહું છું, સાંભળી લે શું કહે છે. તમે એમ કહો કે હું જમ્યા વગર વયો જાવ એમ? કે હા, સંગાવતી કહે છે કે સાંભળી લે કે બાપ જાણી, હવે બાપ જાણી તું ને કહું છું બાવા, મારા પેટ છે મહિના પાન, આશીરો સીતા એ રામનો એને કોઈ દી આવે નહીં ઊની ગાત. બેઠો હવે થાય છે માં બાવા, તને જમ્યા વગર નહીં દઉં જાવા. બેઠો હવે થાય છે માં બાવા, તને જમ્યા વગર નહીં દઉં જાવા. અને આમ કટાર લઈને કીધું 5મો મહિનો છે મારા ઉદરમાં, તું કે તો પેટ ચીરી અને તારી હારે જમવા બેહારી દઉં. એ આમ જ્યાં કટાર કરી ત્યાં ભગવાન પ્રગટ થઈ ગયા, શરીરે ધર્યા લાલ પીતમ સો વાઘા, પતંગ ટેઠી ધરી શીશ પાઘા, વૈડા ઓડી માથે ખુલ્લા કેસ વાકા, જોતા નારિયું વારણા લીધ ઝાકા, કડિયા કટારા ભેટ લીધી કસીને, અને 16 કળાથી તેજરી હું સચીને ભુજા કરમ જોર ગાજાન ભારી, નમો શંખ ચક્ર ગદા પદ્મધારી, બાવડું પકડી લીધું ચંગાવતીનો. હા 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 બસ બસ બસ. અને પ્રગટ થઈ ગયા ભગવાન. પ્રગટ થઈ ગયા ભગવાન એટલે કીધું કે માગી લ્યો. તો કે બીજું કાંઈ માગવું નથી, અમારા ઉપર કરી આવી, આગળ કળિયુગમાં કરતા નહીં, નકર ધોકા લઈને વાહે થાય, આટલું ખાલી માગું છું, બીજું કાંઈ નહીં. આ તો અમે સહન કર્યું. બાપ જાણી તને કહું છું બાવા, મારા પેટ છે મહિના 5. કહેવાનો અર્થ એટલો જ છે કે ધર્મના માટે સતત સારું હોય ને એને સતત કીધા કરવું પડે, ખરાબનું કાંઈ નહીં. હું અહીંયા આખી રાત ગમે એટલું સારું બોલીશ તો એટલું બધું વાયરલ ન થાય, બાકી જરી કાગડી ફેરફાર કરવું જોઈએ, કાલે બધે એ જ દેખાય. સારું તમે છે ને બળદ વેચાતા લ્યો, બળદના જ રૂપિયા દેવા પડે, બગાવું મફત આવે પેઢી. હા, એમાંથી આર પાર જાઉં. હા, એને કઈ લેવા દેવા જ ન હોય. અમુક તો કોકના ખર્ચે જ બધું કરતા હોય. હમણાં 2 બગાવું ફિલ્મ જોઈને બહાર નીકળી, બગાયું અહીં સૌરાષ્ટ્રમાં બગાયુંનું ચોખ્ખોટ ન કરવી પડે. વોટ ઇઝ મિનિંગ ઓફ બગા? એ કૂતર્યાને બજારી છોટ્યું હોય, ગાયુંને છોટ્યું હોય, બગાયું બળદને છોટે. 2 બગાયું ફિલ્મ જોઈને બહાર નીકળી વાતો કરતી હતી કે ઉડીને જવું છે, કૂતરું કરી લેવું છે. આપણે રિક્ષા કરીએ ને, હવે કોકના કાને છોટી નીકળી જવું એને શું હોય? પણ જેને પોતાના ધર્મ ઉપર, પોતાના આધાર ઉપર જે ઊભું થાય છે, એની જગતના ચોકમાં વાતો રહે છે.